ચલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે લાસ્ટ લેક્ચરમાં ઉદ્દીપન ટોપિક જે છે એના વિશેની બધી વાત કરી હતી. અલગ અલગ ઉત્સેચન ઉદ્દીપન ઉત્સેચકો વિશેની વાત આપણે જોઈ કે ઉત્સેચકો પોતે કઈ રીતના કાર્ય કરતા હોય છે. તો એક પ્રકારના જૈવ રાસાયણિક ઉદ્દીપકો જ જૈવ રાસાયણિક ઉદ્દીપકો જે છે એને જ આપણે ઉત્સેચકો કહીએ છીએ. બરાબર. સજીવ શરીરમાં થતી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એના માટે જવાબદાર જૈવ રાસાયણિક ઉદ્દીપકોને જ શું કહેવામાં આવે છે? ઉત્સેચકો કહેવામાં આવે. ત્યાર પછી એના બે કાર્ય આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા. બે કાર્યમાં પહેલું કાર્ય એવું હતું કે ભાઈ નાના અણુઓને ભેગા કરી અને વિરાટ અણુ પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, ડીએનએ છે, વિરાટ અણુમાં રૂપાંતર કરે અને મોટા અણુઓનું વિઘટન કરી ઉત્સેચક નાના અણુઓમાં પણ જે છે રૂપાંતર કરી શકે અને જે ઉર્જા છૂટી પડે ત્યારે એ ઉર્જા સજીવ શરીર માટે ઉપયોગી બને. અલગ અલગ ઉત્સેચકોના નામ વિશેની મેં વાત કરી. એના કાર્ય 3 માર્કનો ક્વેશ્ચન જે છે પૂછાઈ શકે કે ઉત્સેચકોના નામ અને કાર્ય લખો. તો કેવી રીતના લખાય? તો કે સૌથી પહેલું યુરેસ છે, યુરિયાનું જળ વિભાજન કરે છે, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે. સુક્રોઝનું જળ વિભાજન માટે જવાબદાર ઉત્સેચક આવે, સુક્રેઝ અથવા ઇન્વર્ટેઝ તમે કહી શકો. આલ્કોહોલ બનાવવાની જે આથવણ પદ્ધતિ આવે ગ્લુકોઝમાંથી, એ આથવણ પદ્ધતિની અંદર ઝાયમેજ ઉત્સેચક આવે. સ્ટાર્ચના પાચન માટે જવાબદાર ઉત્સેચકનું નામ એમાઇલેઝ. ત્યાર પછી પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરવા માટે જવાબદાર ઉત્સેચક પેપ્સિન. સેલ્યુલોઝના પાચન માટે જવાબદાર ઉત્સેચક સેલ્યુલેઝ. પ્રાણીઓમાં ખાસ કરીને જોવા મળે સેલ્યુલેઝ. ગાય છે, ભેંસ છે, આવા બધા પ્રાણીઓની અંદર સેલ્યુલોઝના પાચન માટે કાગળ કાપડ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એટલા માટે પ્રાણીઓની અંદર સેલ્યુલેઝ ઉત્સેચક જે છે આવેલો હોય, આપણામાં ન આવેલો હોય. માલ્ટોઝના જળ વિભાજન માટે ઉત્સેચક માલ્ટેઝ જે છે કહેવાય. ગ્લુકોઝના 2 એકમો આપે કારણ કે માલ્ટેઝ જે છે માલ્ટોઝ એ ડાયસેકેરાઇડ શર્કરા છે. લેક્ટોઝ એના જળ વિભાજન કરવા માટે લેક્ટેઝ ઉત્સેચક જે છે જરૂરી બને. બરાબર. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના 2 એકમો આપે. હાઇડ્રોલિસિસ એટલે કે જળ વિભાજન કરતો જે ઉત્સેચક હોય એને શું કહેવાય? હાઇડ્રોલેઝ કહેવામાં આવે. અને દાખલા તરીકે ઓક્સિડેશન પ્રક્રિયા કરતો હોય તો એને શું કહેવાય? ઓક્સિડેઝ જે છે ઉત્સેચક કહેવાય. નામ 2 રીતે થાય. એક તો પ્રક્રિયા ઉપરથી કહી શકો અને પ્રક્રિયક ઉપરથી કહી શકો. આ વસ્તુ ખબર પડે. ઉત્સેચકમાં વિશિષ્ટતાનો ગુણધર્મ હોય. વિશિષ્ટતા એટલે દરેક પ્રક્રિયા માટે ફિક્સ હોય ઉત્સેચક. ઉદ્દીપક જેવું નહીં. ઉદ્દીપક વિશિષ્ટ હોય ખરા, પણ ઉત્સેચક જે છે એ વધારે પડતો વિશિષ્ટતાનો ગુણધર્મ ધરાવે કે દરેક પ્રક્રિયા માટે નિશ્ચિત જ હોય કે યુરેઝ છે તો યુરેઝ હંમેશા માટે યુરિયાના જળ વિભાજન માટે જ જવાબદાર હોય. પછી બીજે ક્યાંય યુરેઝ ઉત્સેચકનો ઉપયોગ આવે નહીં. જ્યારે રસાયણ વિજ્ઞાનમાં હેબર પદ્ધતિમાં આયન છે ઉદ્દીપક, એનો એ હેબર પદ્ધતિમાં આયન ઉદ્દીપક તરીકે ઉપયોગમાં લેવાય તો આખા રસાયણ વિજ્ઞાનમાં તમને 2-3 પ્રક્રિયા તો એવી મળે જ કે જેમાં આયન જે છે એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવેલો હોય. વિશિષ્ટ ખરા, પણ વધારે વિશિષ્ટ કોણ? ઉત્સેચક જે છે કહી શકાય. ત્યાર પછી બીજી એક બાબત આપણે કીધી કે ઉત્સેચક જે છે એનું પ્રોટીનના બનેલા હોય છે. એનું આણ્વીય દળ ધ્યાન રાખવાનું. આણ્વીય દળ કેટલું હોય છે? 15,000થી ચાલુ કરી 1,00,000 ગ્રામ પ્રતિ મોલ. પ્રક્રિયાનો વેગ કેટલા ગણો વધારી શકે? MCQમાં પૂછાય. 10⁸થી 10⁻20 ગણો પ્રક્રિયાનો વેગ વધારી શકે. તો આ બધી ઉત્સેચક વિશેની માહિતી આપણે આગલા વિડીયોમાં આગલા લેક્ચરની અંદર આપણે જોઈ. આજના લેક્ચરમાં ઉત્સેચકની ક્રિયાવિધિ અને ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા વિશેની વાત કરશું. પહેલાં ક્રિયાવિધિની વાત કરી દઈ કે ઉત્સેચક ઉદ્દીપન જે છે કેવી રીતના લખાય. ઉત્સેચકની ક્રિયાવિધિ કઈ રીતના કાર્ય કરે તો એ સમજવા માટે સૌથી પહેલી 2 વસ્તુ આપણે સમજવી પડે. અધઃ સ્તર
અથવા તો અવસ્તર, અવસ્તર કોને કહેવાય? જેને આપણે એસ કહી છીએ, સંજ્ઞા એની એસ છે. પ્રક્રિયકના જે અણુઓ હોય એ પ્રક્રિયકના અણુઓને અથવા તો પ્રક્રિયકને શું કહેવામાં આવે? અવસ્તર અથવા તો અધસ્તર જે છે કહેવામાં આવે છે. એની વ્યાખ્યા ડેફિનેશન એવી છે કે પ્રક્રિયકના જે અણુઓ હશે એ લખાય કે પ્રક્રિયકના અણુઓને અધસ્તર અથવા તો અવસ્તર કહે છે. બીજી વસ્તુ સક્રિય સ્થાન, એક્ટિવ સાઇટ. બીજો એક સક્રિય સ્થાન, એની એક ડેફિનેશન સમજવાની છે. સક્રિય સ્થાન એટલે શું કહેવા માગે છે? તો કે જે જગ્યાએ રાસાયણિક ફેરફાર થતો હોય, એક્ટિવ સાઇટ, ઉત્સેચક પાસે એક પણ હોય, એક કરતાં વધારે પણ હોય, એન્ઝાઇમ જે છે આપણે કહીએ છીએ, જે જગ્યાએ તો જે સ્થાને રાસાયણિક ફેરફાર થતો હોય તેને શું કહેવાય? એક્ટિવ સાઇટ, સક્રિય સ્થાન કહે છે. ચાલો, આ વસ્તુ ખબર પડી કે બે અલગ અલગ બાબત. અધસ્તર એટલે કે એસ, પ્રક્રિયકના અણુ, એક્ટિવ સાઇટ, સક્રિય સ્થાન, રાસાયણિક ફેરફાર જે જગ્યાએ થતો હોય એને શું કહેવામાં આવે? તો કે એને કહેવામાં આવે એક્ટિવ સાઇટ. આપણે જે બે સમીકરણ છે એ સમીકરણ ખાસ કરીને સમજવાના છે કે ઉત્સેચક પ્રક્રિયા કઈ રીતના કરે. તો કે સૌથી પહેલાં ઉત્સેચક છે એ એસ સાથે જોડાય, બરાબર, ES બનાવે. ES પહેલા નંબરની પ્રક્રિયા. પછી શું થાય? ES જે છે એનું વિઘટન થઈ એન્ઝાઇમ અને પ્રોડક્ટ P જે છે મળે. પહેલા નંબરની પ્રક્રિયા ઝડપી હોય, પ્રતિવર્તી હોય, બરાબર. સેકન્ડ નંબરની જે પ્રક્રિયા છે ધીમી હોય અને અપ્રતિવર્તી અથવા તો એમ બોલાય વેગ નક્કી કરનારી પ્રક્રિયા બીજા નંબરની ESમાંથી. E એટલે આપને ખબર છે, E બરાબર ઉત્સેચક, ES એનું નામ છે ઉત્સેચક પ્રક્રિયાર્થી મધ્યવર્તી સંકુલ. ઉત્સેચક પ્રક્રિયાર્થી મધ્યવર્તી સંકુલ. P પ્રોડક્ટ, નિપજ, બરાબર. આ વસ્તુ ખબર પડી ગઈ. આ બે પ્રક્રિયા ખાસ તમારે સમજવાની છે કે ભાઈ ES ઉત્સેચક શું કરશે? તો કે ઉત્સેચક જે છે પ્રક્રિયાથી સાથે બંધ બેસતું બનાવશે. એક નમૂનો હોય, તાળું અને ચાવી મોડેલ સમજવાનું આવે, લોક એન્ડ કી મોડેલ, એના જેવું કાર્ય જે છે ઉત્સેચક કરે. ઉત્સેચક શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય ને. પ્રોટીન શેનું બનેલું હોય? એમિનો એસિડનું બનેલું હોય. અને એમિનો એસિડનો જે ક્રમ હોય એ પ્રમાણે ઉત્સેચક જે છે પ્રક્રિયાર્થીનો જે ક્રમ હોય એની સાથે જે છે જોડાય. અને આપણે આકૃતિ દોરી આ વસ્તુને સમજી તો શું કહેવા માગે છે જો એની વાત કરી. દાખલા તરીકે ઉત્સેચક આ રીતના છે, બરાબર. આ ઉત્સેચકની આપણે વાત કરી. આ એન્ઝાઇમ, બરાબર. આ ઉત્સેચક E. પ્રક્રિયાર્થી અને જેવી આપણે વાત કરી આ પ્રક્રિયાર્થી. આ પ્રક્રિયાર્થી, બરાબર. આ પ્લસ S આની સાથે જોડાઈ જાય, બરાબર. આની સાથે જે છે જોડાશે. આ જે છે ભાગ આની સાથે જોડાય અને આ ભાગ આની સાથે જોડાય. આવી રીતના જે છે બંધ બેસતું આવી જાય. એટલે E પ્લસ S આ બે એકબીજા સાથે જોડાઈ જાય. ES મધ્યવર્તી સંયોજન બને. એમાંથી પછી પ્રોડક્ટ ઉત્સેચક તો પાછો મળી જવાનો છે ને. ઉત્સેચક પાછો મળી જવાનો એટલે ઉત્સેચક જેવો હતો એવો ડ્રો કરી શકો તમે. આ ઉત્સેચક પાછો મળી ગયો. અને પ્રોડક્ટ તમે કોઈ પણ તમે શેપની અંદર ડ્રો કરી શકો. આ માની લો પ્રોડક્ટ લઈ લો P, અને આપણે E કહી દઈએ અને P કહી દઈએ. આ વચમાં જે છે શું બનશે? આ બે એકબીજા સાથે જોડાઈને ES બનાવશે. ESમાંથી
ઈ અને પી. કોઈ પણ શેપમાં તમે ડ્રો કરી શકો આકૃતિ, એવું જરૂરી નથી માની લો આવી આકૃતિ ડ્રો કરી, બરાબર. તો આ રીતના ઉત્સેચક, બરાબર, એની સાથે બંધ બેસતું આવી જાય, પ્રોડક્ટ ડ્રો કરી શકો, નિપજ આવી રીતના ડ્રો કરી શકો. આને કહેવાય સક્રિય સ્થાન. ઉત્સેચકનું આ એક્ટિવ સાઇટ છે, સક્રિય સ્થાન. અધસ્તર એક્ટિવ સાઇટ જે છે એ પ્રક્રિયક માટેની, ઉત્સેચકની સક્રિય સ્થાન જે છે આની, ઉત્સેચકના સક્રિય સ્થાન આ કહેવાય, આ સક્રિય સ્થાન, બરાબર, આ ઉત્સેચક માટે કે જે જગ્યાએ બે ભેગા થતા આ સ્થાન અને આ સ્થાન પ્રક્રિયકનું, એને એક્ટિવ સાઇટ જે છે એ કહેવાય, સક્રિય સ્થાન ઉત્સેચક માટે. આ વસ્તુ ખબર પડી ગઈ. હવે જો ઉત્સેચકમાં આ એન્ઝાઇમ છે આમાં ચોક્કસ એમિનો એસિડનો ક્રમ હશે ને, આ રીતના અહીંયા બધા એમિનો એસિડ હશે, કારણ કે ઉત્સેચક પ્રોટીનના બનેલા છે ને, પ્રોટીનના બનેલા છે એટલે એમિનો એસિડનો જે ક્રમ હશે અહીંયા શું હશે, એમિનો એસિડ. ઈ ક્રમ પ્રમાણે જે પ્રક્રિયકનો જે અણુનો ક્રમ હોય એમિનો એસિડનો, એની સાથે એ ઉત્સેચક જે છે જોડાશે. આ બે સરખા થવા જોઈએ, આ ક્રમ અને આ ક્રમ કેવા થવા જોઈએ, સમાન થવા જોઈએ, તો જ એની સાથે જોડાય અને જોડાઈને પછી આગળ પ્રક્રિયા કરે, મધ્યવર્તી સંયોજન બનાવે, મધ્યવર્તી સંયોજનમાંથી નિપજ જે છે એ બને. તો આની થિયરી કેવી રીતના લખાય, એની થિયરી લખવી હોય તો લોક એન્ડ કી મોડલ, તાળું અને ચાવી નમૂનો, તાળું અને ચાવી, લોક એન્ડ કી મોડલ, બરાબર. કેવી રીતના લખી શકાય તો કે જ્યારે ઉત્સેચક જે છે અધસ્તર એટલે કે પ્રક્રિયકના અધસ્તર ઉત્સેચક ઉપર ઉતરાણ કરે એટલે કે આવે ત્યારે શું કરે, ઉત્સેચક જે છે એ પ્રોટીનના બનેલા હોય એટલે ઉત્સેચકમાં જે પ્રોટીનનો જે એમિનો એસિડનો ક્રમ હશે એ એમિનો એસિડના ક્રમ સાથે જો પ્રક્રિયકના એમિનો એસિડનો ક્રમ મેચ થતો હોય તો જ એની સાથે પ્રક્રિયા કરશે અને મધ્યવર્તી સંયોજન બનાવશે. તો અહીં લખવાનું જ્યારે અધસ્તર અથવા તો અવસ્તર, જ્યારે અવસ્તર ઉત્સેચકની સપાટી પર આવે ત્યારે ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોવાથી, પ્રોટીનના બનેલા હોવાથી શું થશે તો કે તેના ચોક્કસ એમિનો એસિડના ક્રમ સાથે જો પ્રક્રિયકના એમિનો એસિડનો ક્રમ બંધ બેસે તો જ રાસાયણિક પ્રક્રિયા થશે. અને પ્રક્રિયા થઈ, ઉત્સેચક પ્રક્રિયાથી મધ્યવર્તી સંયોજન બનાવે છે. પ્રક્રિયા થઈ, ઉત્સેચક પ્રક્રિયાથી મધ્યવર્તી સંકુલ બનાવે. ઉત્સેચક પોતાનો આકાર બદલી અને કોના જેવું જે છે એ મેચ થશે તો કે પ્રક્રિયકના અણુ સાથે મેચ થશે. ઉત્સેચક પોતાનો આકાર બદલી અને પ્રક્રિયકના અણુ સાથે મેચ થશે એને શું કહેવાય, ઉત્સેચકનો પ્રેરિત બંધ બેસતો નમૂનો. ઉત્સેચક પોતાનો આકાર બદલી, ઉત્સેચક શું કરશે, પોતાનો આકાર બદલી કોની સાથે બંધ બેસતો બનાવે છે, પ્રક્રિયકના અણુઓ સાથે બંધ બેસે. આને કહેવાય ઉત્સેચકનો પ્રેરિત બંધ બેસતો નમૂનો, મોડલ જે છે કહેવાય ઉત્સેચકનો પ્રેરિત બંધ બેસતો નમૂનો કહે છે. આ બધી વસ્તુ કોના ઉપરથી નક્કી થાય, એક્સરેઝ, ક્ષ-કિરણ સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ કે ઉત્સેચક કઈ રીતના શેપ ચેન્જ કરે છે, એની સાથે બંધ બેસતું કઈ રીતના આવે છે, આ બધી વસ્તુ એક્સરેઝ અને સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા નક્કી કરી શકાય. ઉદાહરણ તરીકે તમે લખવું હોય તો હાથ મોજાની અંદર તમે જેમ હાથ નાખો ત્યાં સુધી મોજાનો આકાર ફિક્સ ન થાય. સમજાય છે શું કહું છું?
હાથ મોજું હોય દાખલા તરીકે પહેરવાનું, એને તમે જ્યાં સુધી તમે હાથ એડ ન કરો ત્યાં સુધી મોજાનો આકાર સ્પષ્ટ ન થાય. જેમ તમે હાથ નાખો એટલે મોજાનો આકાર ફિક્સ થઈ જાય, એટલે એની સાથે પ્રેરિત બંધ બેસતો નમૂનો. એવી જ વસ્તુ ઉત્સેચકમાં જોવા મળે. સમજાય છે? ઉદાહરણ લખવું હોય તો હાથ મોજાનું ઉદાહરણ તમે લખી શકો કે હાથ મોજામાં જ્યાં સુધી હાથ નાખો ને ત્યાં સુધી હાથ મોજાનો આકાર સ્પષ્ટ જોવા મળે નહીં, આકાર સ્પષ્ટ જોવા મળે નહીં. પછી એની સાથે બંધ બેસતું બનાવી દે. અને કહેવાય લોક એન્ડ કી મોડેલ, તાળું અને ચાવી. લોક એન્ડ કી મોડેલ શું? એટલે કે પ્રક્રિયક સાથે જો બંધ બેસે આકાર તો જ જે છે રાસાયણિક પ્રક્રિયા થાય. જેમ તાળું ખોલવા માટે અમુક પરફેક્ટ નિશ્ચિત ચાવી હોય, એ ચાવીથી જે તાળું ખુલે, એના જેવી વસ્તુ ઉત્સેચક અને પ્રક્રિયક સાથે બને છે. તાળું અને ચાવી, આ નમૂનાને શું કહેવાય? તાળું અને ચાવી નમૂનો કહે છે. રેડી? તો થિયરીની અંદર આવી વસ્તુ તમે લખી શકો. જો લોક એન્ડ કી મોડેલ સમજાવવાનું કહે તો તમારે પહેલાં બે પ્રક્રિયા, આ બે વ્યાખ્યા લખી નાખવાની. એક્ટિવ સાઇટ, ઉત્સેચક પાસે એક કરતાં વધારે, એક પોઈન્ટ આવ્યો લખી દે કે ઉત્સેચક પાસે એક કરતાં વધારે એક્ટિવ સાઇટ આવેલી હોઈ શકે. બીજી વસ્તુ ઉત્સેચકની માહિતી તમે લ્યો આગળ. થિયરી અહીંયા પૂરી થઈ જાય, બરાબર. બીજી વસ્તુ તમે હજી આગળ ઉત્સેચકની માહિતી લ્યો તો ઉત્સેચકો આપણે હમણાં જ કીધું કે પ્રોટીનના બનેલા હોય, બરાબર. પ્રોટીનના બનેલા હોય એટલે આપણને ખબર પડે કે ભાઈ ઉત્સેચક જે છે એમાં મેક્સિમમ પ્રોટીન જે છે આવેલું હોય, પણ અમુક ઉત્સેચકમાં બિન પ્રોટીન ભાગ પણ આવેલો હોય. શું કહું છું? ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય એ વાત સાચી, પણ અમુક ઉત્સેચકમાં બિન પ્રોટીન ભાગ અહીં લખાય. ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય પરંતુ અમુક ઉત્સેચકમાં બિન પ્રોટીન ભાગ આવેલ હોય છે. ને બિન પ્રોટીન ભાગ જે છે એને કહેવામાં આવે સહકારક કહેવાય, કોફેક્ટર, સહકારક કહેવાય. ને સહકારક તરીકે બે શક્યતા હોય, એક કાર્બનિક ઘટક હોય અને એક અકાર્બનિક ઘટક હોય. અકાર્બનિક ઘટકની અંદર કયા કયા આયનો હોય? એક Zn+2 હોઈ શકે, Fe+2 હોઈ શકે, Mn+2 હોઈ શકે, કોબાલ્ટ+2 હોઈ શકે. આ બધા અકાર્બનિક ઘટકો. કાર્બનિક ઘટકોની અંદર જે છે જો કાર્બનિક ભાગ આવેલો હોય, ગ્લાયકોસિડિક સાકર હોય, બરાબર, કાર્બનિક હોય, NADP હોય, FAD હોય, કાર્બનિક ઘટક હોય, તો એને કહેવામાં આવે શું? તો કે એને કહેવામાં આવે સહઉત્સેચક, કોએન્ઝાઇમ જે છે કહેવાય. જો કાર્બનિક ઘટક હોય તો, જો કાર્બનિક ઘટક હોય તો NADP ને FAD ને આ બધી વસ્તુ હોય તો એને સહઉત્સેચક કહેવાય. આ વસ્તુ ખબર પડી શું કહેવા માંગે છે? સહકારક. સહઉત્સેચક જે છે એ કેવો ભાગ છે? બિન પ્રોટીન ભાગ છે. બોર્ડની એક્ઝામમાં અને નીટ એક્ઝામમાં 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાયેલો, બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાયેલો છે કે સહઉત્સેચક એમ લખાય, બિન પ્રોટીન ભાગ જે છે. આ વસ્તુ ધ્યાન રાખવાની. શું કામ? કારણ કે સહઉત્સેચકમાં બિન પ્રોટીન ભાગ, કારણ કે આ બિન પ્રોટીન ભાગનું જ વર્ગીકરણ છે, એને સહકારક કહેવાય. સહકારક તરીકે કાર્બનિક ઘટક હોય તો એને સહઉત્સેચક કહેવાય. એક વ્યાખ્યા એવી લખવાની, જો સહકારક તરીકે કાર્બનિક ઘટક હોય તો તેને શું કહેવાય? કોએન્ઝાઇમ, સહઉત્સેચક કહે છે, બરાબર. બિન પ્રોટીન ભાગ, પ્રોટીન વાળો ભાગ હોય ને અપ્રક્રિય ઉત્સેચક કહે છે. ઉત્સેચકના પ્રોટીન વાળા ભાગને અપ્રકીર્ણ
ઉત્સેચક કહે છે. અપ્રકીર્ણ ઉત્સેચક, ઓલા જેવું એપોએન્ઝાઇમ કોએન્ઝાઇમ લખો ને, એપોએન્ઝાઇમ એટલે આ અપ્રકીર્ણ ઉત્સેચક, અપ્રકીર્ણ ઉત્સેચક વત્તા કોએન્ઝાઇમ એટલે કે સઉત્સેચક બરાબર ઉત્સેચક, આવું લખી શકાય. અપ્રકીર્ણ ઉત્સેચક એટલે બિન પ્રોટીન વાળો ભાગ, અપ્રકીર્ણ એટલે પ્રોટીન વાળો ભાગ, પ્રોટીન વાળો ભાગ. આને શું કહેશું? પ્રોટીન વાળા ભાગને શું કહેવાય? અપ્રકીર્ણ ઉત્સેચક જે છે કહેવાય. કોએન્ઝાઇમ એટલે પ્રોટીન સિવાયનો ભાગ, બિન પ્રોટીન ભાગ, બિન પ્રોટીન ભાગ હિમોગ્લોબિન ની અંદર હોય બરાબર. શું થાય? સક્રિય ઉત્સેચક, સક્રિય ઉત્સેચક જે છે એ બને. રેડી? આ વસ્તુ ખબર પડી ગઈ કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય, બિન પ્રોટીન ભાગ પણ ઘણીવાર હોય. એને કહેવાય સહકારક. સહકારક તરીકે બે શક્યતા, કાર્બનિક ઘટક પણ હોઈ શકે, અકાર્બનિક ઘટક હોઈ શકે. અકાર્બનિક ઘટકમાં મેં બધા નામ આપ્યા કે ભાઈ Zn+2 હોય, Fe+2 હોય, Mn+2 હોય, કોબાલ્ટ+2 હોય. સહકારક તરીકે જો કાર્બનિક ઘટક હોય તો એને શું કહેશું? એને કહેવાય સહઉત્સેચક બરાબર. એની વ્યાખ્યા આપણે લખી નાખી. અને બીજી વસ્તુ ઓલી જે મેં બાબત વાત કરી કે ભાઈ દાખલા તરીકે પહેલો જે તબક્કો છે એ હંમેશા માટે ઝડપી અને પ્રતિવર્તી હોય, બીજો તબક્કો છે એ ધીમો હોય. એનું તમને ઉદાહરણ આપું. આપણી પાસે બે સમીકરણ છે ને, ઉત્સેચકનું નામ બે રીતે થાય. ઉત્સેચકનું નામકરણ જે છે એ બે રીતે કરી શકાય. ઉત્સેચકોનું નામ બે રીતે કરી શકાય. આ એક વસ્તુ ધ્યાન રાખવાની. પહેલી રીત, એક તો પ્રક્રિયા પરથી, પ્રક્રિયા ઉપરથી. દાખલા તરીકે જળ વિભાજન પ્રક્રિયા હોય, જળ વિભાજન માટે ઉત્સેચકનું નામ પડે હાઇડ્રોલેઝ, હાઇડ્રોલેઝ. ઓક્સિડેશન પ્રક્રિયા હોય, ઓક્સિડેશન પ્રક્રિયા તો એને કહેવાય ઓક્સિડેઝ ઉત્સેચક. એવા ઉત્સેચકને શું કહેવાય? ઓક્સિડેઝ ઉત્સેચક. બે હોય, ઓક્સિડેશન એ હોય, રિડક્શન એ હોય તો એને ઓક્સિડો રિડક્ટેઝ, ઓક્સિડો રિડક્ટેઝ, ઓક્સિડો રિડક્ટેઝ જે છે કહેવાય. સેકન્ડ નામકરણ ઉત્સેચકનું કઈ રીતના થાય? પ્રક્રિયક ઉપરથી, પ્રક્રિયક પરથી નામકરણ કરી શકાય. પ્રક્રિયક ઉપરથી એટલે દાખલા તરીકે માલ્ટોઝનું જળ વિભાજન છે, માલ્ટોઝનું જળ વિભાજન તો ઉત્સેચકનું નામ શું કહે છે? માલ્ટોઝ. માલ્ટોઝનું જળ વિભાજન કરતા ઉત્સેચકને શું કહે છે? માલ્ટેઝ. પછી દાખલા તરીકે લેક્ટોઝનું જળ વિભાજન કરતા ઉત્સેચકને શું કહે છે? લેક્ટેઝ. બરાબર. ઉદાહરણ લખો. લેક્ટોઝ નું જળ વિભાજન માટે જે ઉત્સેચકનું નામ છે લેક્ટેઝ. યુરિયાનું જળ વિભાજન, યુરિયાનું જળ વિભાજન માટેનું ઉત્સેચકનું નામ યુરેઝ. સમજાય છે? સેલ્યુલોઝનું પાચન, સેલ્યુલોઝનું પાચન, સેલ્યુલોઝના પાચન માટે જવાબદાર ઉત્સેચક સેલ્યુલેઝ. આ વસ્તુ ખબર પડી? ટૂંકમાં બે જે છે પ્રક્રિયા ઉપરથી પણ કરી શકાય, પ્રક્રિયા આઇસોમરેજ આવે બરાબર. આઇસોમરેજ જે છે ઉત્સેચકનું નામ કહેવાય. પછી બીજું જે છે બે અલગ અલગ તમે ઉત્સેચક બે રીતે ટૂંકમાં નામકરણ, સેલ્યુલેઝ, એમાઇલેઝ છે. પ્રક્રિયા ઉપરથી પાડી શકો, પ્રક્રિયક ઉપરથી પાડી શકો. કોએન્ઝાઇમ વિશેની વાત થઈ, તાળું અને ચાવી મોડેલ વિશેની વાત કરી બરાબર. આ શું હતું? અધસ્તર એટલે પ્રક્રિયકના અણુ. પ્રક્રિયકના અણુ જે છે એને શું કહેશું? તો કે એને અધસ્તર અથવા અવસ્તર જે છે કહેવામાં આવે. સક્રિય સ્થાન એટલે કે જે સ્થાને રાસાયણિક ફેરફાર થતો હોય એને સક્રિય સ્થાન જે છે કહેવાય. ES પહેલી પ્રક્રિયા ઝડપી અને પ્રતિવર્તી. આ વસ્તુ ખાસ કરીને આપણે સમજશું. આપણે પહેલું ચેપ્ટર આવશે કેમિકલ કાઇનેટિક્સ, એમાં પ્રતિવર્તી અને વેગ નક્કી કરનારી. વેગ શું કામ? ધીમા તબક્કા ઉપરથી જ નક્કી થાય. ઝડપી ખરેખર તો વેગ ડિપેન્ડ કેના ઉપર કરવો છે? ફાસ્ટ ઝડપી પ્રક્રિયા થતી એના ઉપર વેગ ડિપેન્ડ કરવો છે. પણ આની અંદર તમે જોઈ શકો છો
વેગ રહ્યો એ હંમેશા માટે ધીમા તબક્કા ઉપરથી નક્કી કરવામાં આવે. મધ્યવર્તી સંકુલ બનાવ્યું, આકૃતિ તમે કોઈ પણ ડ્રો કરી શકો. રેડી? ચાલો હવે આપણે એની લાક્ષણિકતાની થોડીક વાત કરી દઈએ. ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા કઈ કઈ લખી શકાય? તો કે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતામાં ઉત્સેચક કઈ કઈ કેરેક્ટર, આપણે કેમ ઉદ્દીપકની લેખી હતી ભાઈ, કે ઉદ્દીપક જે છે એ પહેલી વસ્તુ એ કે પોતે પ્રક્રિયાનો વેગ બે સમાન વેગથી વધારી શકે, પુરોગામી દિશામાં, પ્રતિગામી દિશામાં, સંતુલન અવસ્થા ઉપર અસર ન કરે, સંતુલન અચળાંક ઉપર અસર ન કરે, આવી બધી બાબત કીધી હતી ને ઉદ્દીપકમાં. એમ ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાની વાત કરી દે. ઉત્સેચક ચકની લાક્ષણિકતા કઈ કઈ આવે? ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા પહેલી કે ઉત્સેચક જે છે એ દર મિનિટે, ઉત્સેચક જે છે દર મિનિટે શું કહેવાનું? તો કે 1,00,000 અણુઓનું 10,00,000 અણુઓનું પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર કરી શકે. પહેલા નંબરની લાક્ષણિકતા ઉત્સેચકની કે ઉત્સેચક જે છે, ઉત્સેચક પ્રતિ મિનિટે 10,00,000 પ્રક્રિયકના અણુઓનું નિપજમાં રૂપાંતર કરી શકે. પહેલી લાક્ષણિકતા કેટલી? 10,00,000 અણુઓ જે છે પ્રક્રિયકમાંથી નિપજમાં ફેરવી શકે. બીજી વસ્તુ, ઉત્સેચક જે છે વિશિષ્ટતાનો ગુણધર્મ ધરાવે. એ તો આપણે આગળ વાત થઈ જ છે કે ઉત્સેચક વિશિષ્ટતાનો ગુણધર્મ ધરાવે, વધારે પડતો વિશિષ્ટ હોય. કે દાખલા તરીકે તમે એસ્ટરનું જળ વિભાજન કરો, ચરબી, બરાબર, એના માટે ઉત્સેચક આવે લાઇપેઝ. તો એ લાઇપેઝ જે છે બીજી કોઈ પણ પ્રક્રિયા માટે ઉપયોગી ન બને. વિશિષ્ટતા દરેક પ્રક્રિયા માટે ઉત્સેચક જે છે નિશ્ચિત હોય છે. યુરેઝ લ્યો, યુરેઝ, તો યુરેઝ શું કરે? યુરિયાનું જળ વિભાજન કરે ને, તો યુરિયાના જળ વિભાજન માટે ઉત્સેચક યુરેજ જ આવે. એના સિવાય બીજે ક્યાંય યુરેજ ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે નહીં. એક પ્રક્રિયા એક ઉત્સેચક. તો વિશિષ્ટતાનો ગુણધર્મ, એનો મતલબ એવો થાય એસ્ટરનું જળ વિભાજન, ઉદાહરણ લખવું હોય, એસ્ટરનું જળ વિભાજન માટે, એસ્ટર એટલે ચરબી ના જળ વિભાજન માટે જવાબદાર ઉત્સેચક, એનું નામ શું આવે? લાઇપેઝ. બરાબર? યુરિયા છે, યુરિયા ના જળ વિભાજન માટે જવાબદાર ઉત્સેચક, એનું નામ શું આવે? યુરેઝ. બીજી બધી પ્રક્રિયા માટે યુરેઝનો ઉપયોગ કરવામાં આવે નહીં. એટલે કે એક પ્રક્રિયા અને એક ઉત્સેચક, એક પ્રક્રિયા અને એક ઉત્સેચક, આ વસ્તુ ધ્યાન રાખવાની. વિશિષ્ટતાનો ગુણધર્મ, બરાબર, ફિક્સ હોય બધા માટે. નંબર 3, ઉત્સેચક જે છે એ ઊંચા તાપમાને જીવિત ન રહી શકે. ઉત્સેચક ઊંચા તાપમાને જીવિત ન રહે. ઊંચા તાપમાને નાશ થાય, નિષ્ક્રિય થઈ જાય. કેટલું તાપમાન? તો કે 298 થી 310 કેલ્વિન સુધી, બરાબર. પણ જો 310 કેલ્વિન કરતાં જો વધી જાય તો એનો મતલબ ઉત્સેચકો જે છે નિષ્ક્રિય બની જાય. એટલે એનો મતલબ એ કાર્ય કરી શકતા નથી. અને અમે તમને પ્રેક્ટિકલી ઉદાહરણ આપું તો કે ભાઈ જ્યારે આપણા બોડીનું ટેમ્પરેચર તાવ આવે એટલે 310 કેલ્વિન કરતાં વધી જાય એટલે આપણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કેવી થઈ જાય? મંદ પડી જાય છે, ધીમી પડી જાય છે. એટલે ઉત્સેચકો જે છે ઊંચા તાપમાને જીવિત રહી શકતા નથી. બરાબર? તો એક આપણે એની લાક્ષણિકતા એવી લખશું ભાઈ કે ઉત્સેચકો જે છે ઊંચા તાપમાને જીવિત રહી શકતા નથી. 298 થી 310 ઉત્સેચકો 298 થી 310 કેલ્વિન આટલા તાપમાનના ગાળામાં પ્રક્રિયાનો વેગ વધારી શકે.
પરંતુ જો ગ્રેટર દેન 310 કેલ્વિન તાપમાન હોય તો ઉત્સેચકો કેવા થઈ જાય? નિષ્ક્રિય બની જાય છે. આથી એમ કહી શકાય, આથી જ્યારે વ્યક્તિને તાવ આવે ત્યારે સજીવ શરીરની બધી જૈવ રાસાયણિક પ્રક્રિયા કેવી પડી જાય છે? મંદ પડી જાય છે. કારણ શું? કારણ કે ઉત્સેચકો ઊંચા તાપમાને જીવિત ન રહી શકે. તાપમાનનો ગાળો યાદ રાખશો. ચોથા નંબરની લાક્ષણિકતા 298 થી 310 કેલ્વિન. ઉત્સેચકો જે છે pH 5 થી 7 એટલે એસિડિક માધ્યમમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ સારી રીતે વધારી શકે. ઉત્સેચકો pH કેટલી? 5 થી 7, બરાબર. એસિડિક માધ્યમમાં પ્રક્રિયાનો વેગ વધારી શકે, સારી રીતે કાર્ય કરી શકે એસિડિક માધ્યમમાં. ચાલો, એના પછી હજી એક ઉત્સેચક કોએન્ઝાઇમ. આપણે જેમ ઓલામાં જે વાત કરી હતી ને, પ્રવર્ધક જેવું કામ આમાં પણ ઉત્સેચકનું આવે. ઉત્સેચક એટલે કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવામાં હેલ્પફુલ થતા હોય, મદદરૂપ થતા હોય. જેમ ઉદ્દીપકમાં આપણે પ્રવર્ધકો લીધું હતું, મોલિબ્લેડમ યાદ કરો. મોલિબ્લેડમ જે છે હેબર પદ્ધતિમાં એ એફી સાથે શું કરતું હતું? પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદરૂપ થતું હતું ને. એ રીતના ઉત્સેચક પણ આવે કે જે ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરે, જૈવ રાસાયણિક પ્રક્રિયાને વેગ વધારવા માટે મદદરૂપ થાય એવા પદાર્થોને શું કહેવાય? ઉત્સેચક કહેવાય. ઉદાહરણ આપવું એટલે વધારે ખબર પડે. દાખલા તરીકે આપણા બોડીની અંદર વિટામિનની હાજરી છે. એ વિટામિન શું છે? ઉત્સેચક જ છે કે જેની આવશ્યકતા જરૂરી હોય, જે પ્રક્રિયાને વેગીલી અથવા તો પ્રક્રિયા કરવા માટે જરૂરી બને, ઉત્સેચકની સક્રિયતા વધારી દે. તો કે ઉત્સેચક એટલે કે એવા પદાર્થો કે જે ઉત્સેચકની સક્રિયતા વધારી દે. ઉત્સેચક એટલે કે એવા પદાર્થો જે પદાર્થો ઉત્સેચકની સક્રિયતા વધારે અથવા તો વેગ વધારવામાં અથવા વેગ વધારો કરવામાં મદદરૂપ થાય, આવા પદાર્થો ઉત્સેચક કહે છે. ઉદાહરણ તરીકે વિટામિનની હાજરી શું કરે? પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદરૂપ થશે. અને છેલ્લી હજી એક લાક્ષણિકતાની વાત કરી દઈ. ઉત્સેચકીય ઝેર, પોઈઝન. ઉત્સેચકીય ઝેર એટલે કે જે પદાર્થો પ્રક્રિયાનો વેગ ઘટાડવામાં મદદરૂપ થાય, જે પદાર્થો જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડી દે તેને ઉત્સેચકીય ઝેર કહેવાય. ઉત્સેચકીય ઝેર કહે છે. ચાલો, એનું ઉદાહરણ વધુ પડતી એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ તમે જો કરવામાં આવે તો એનો મતલબ એવો થાય કે એ પોતે જે છે સજીવ શરીરની બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ શું થઈ જશે? મંદ પાડી દેશે. વિટામિન વેગ વધારવા મદદરૂપ થાય, દવાઓ જે છે વેગ ઘટાડી દે. તો આ બધી થઈ ગઈ ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. તો ટોટલ કેટલી લાક્ષણિકતા થઈ? પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 6 લાક્ષણિકતા થઈ. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે, 3 માર્ક્સમાં પણ પછી પ્રશ્ન પૂછી શકે થિયરીમાં.
કે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા જણાવો. કે ભાઈ પ્રતિ મિનિટે ઉત્સેચક જે છે પ્રતિ મિનિટે શું કરે છે, તો કે પ્રતિ મિનિટે 10 લાખ અણુઓનું પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર કરે. નંબર 2, ઉત્સેચક વિશિષ્ટતાનો ગુણધર્મ ધરાવે. વિશિષ્ટતા એટલે ખબર પડી, વિશિષ્ટતા એટલે દરેક પ્રક્રિયા માટે નિશ્ચિત હોય ઉત્સેચક. યુરેઝ છે તો યુરિયાના જળ વિભાજન માટે ઉપયોગી હોય, બીજે ક્યાંય યુરેઝનો ઉપયોગ કરવામાં ન આવે. પછી દાખલા તરીકે લેક્ટેઝ છે જે લેક્ટોઝના પાચન માટે જ ઉપયોગી બને, એનું જ જળ વિભાજન કરી શકે. ત્રીજા નંબરની લાક્ષણિકતા તાપમાન, કે ભાઈ 298 કેલ્વિન તાપમાનને આધારે જ તમે એમ કહો કે ભાઈ 298 થી 310 કેલ્વિનના તાપમાનના ગાળામાં ઉત્સેચકો જીવિત રહી શકે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી શકે. પણ જો તમે 310 કેલ્વિન તાપમાન કરતાં તાપમાન વધારી દો તો એનો મતલબ ઉત્સેચકો જીવિત રહી શકતા નથી. આપણા સજીવ શરીરનું તાપમાન માની લો કે ભાઈ 310 કેલ્વિન કરતાં વધી જાય, જ્યારે આપણે તાવ આવે ત્યારે આપણા બોડીનું ટેમ્પરેચર વધી જાય છે, તો પરિણામે ઉત્સેચકો જીવિત ન રહી શકે, નિષ્ક્રિય બની જાય. પરિણામે શું થાય, તો આપણા સજીવ શરીરની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ મંદ પડી જાય છે. પીએચ 5 થી 7 હોય તો એસિડિક માધ્યમ હોય તો એનો મતલબ ઉત્સેચકો જે છે એ વધારે સારી રીતે વેગ વધારી શકે, વધારે સારી રીતે કાર્ય જે છે દર્શાવી શકે. સઉત્સેચક એવા પદાર્થો છે કે જે ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરે છે. ઉત્સેચક હોય એની સક્રિયતા વધારશે. આપણે જેમ પ્રવર્ધકો હતા ઉદ્દીપકની અંદર, કે મોલિબ્લેડમ જે મેં તમને કીધું હતું કે એબર પદ્ધતિમાં એફી ઉદ્દીપક છે, એફી તો વેગ વધારે જ છે, પણ મોલિબ્લેડમ વચ્ચે વચ્ચે ગોઠવાઈને હાઇડ્રોજન જે છે એના બંધને નિર્બળ બનાવી દેતો હતો, સક્રિય હાઇડ્રોજન બનાવી દેતો હતો. તો એનો મતલબ એવો થાય કે વેગને વધારો કરવામાં મદદરૂપ થયો મોલિબ્લેડમ. એવી જ રીતના ઉત્સેચક સાથે સક્રિયતા વધારવામાં મદદરૂપ થાય સઉત્સેચક વિટામિન જે છે એ આપણા સજીવ શરીરમાં પ્રક્રિયાને વેગીલી બનાવવા માટે, ઉત્સેચકની સક્રિયતા વધારવા માટે જરૂરી ઘટક છે. અને છેલ્લી લાક્ષણિકતા ઉત્સેચકીય ઝેર. ઉત્સેચકીય ઝેર એટલે કે એવા પદાર્થો કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ધીમી પાડી દે, મંદ પાડી દે, એવી બધા પદાર્થોને શું કહેશું, ઉત્સેચકીય ઝેર કહેશું. એના માટેનું ઉદાહરણ વધુ પડતી દવાઓ તમે લ્યો, 2 પ્રકારની હોય, એન્ટીબાયોટિક દવાઓ આવે, ફાર્માસ્યુટિકલ જે દવાઓ, અને બીજી આયુર્વેદિક દવાઓ. આયુર્વેદિક દવાઓ જે છે એ તમે લાંબો સમય સુધી 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ સુધી લ્યો તો એ સજીવ શરીરને નુકસાન ન કરે. પરંતુ જે અત્યારે જે ફાર્માસ્યુટિકલ એન્ટીબાયોટિક દવાઓ જે આવે બધી માર્કેટમાં, મેટાસિન છે, બરાબર, એ બધી દવાઓ જે છે એ શું કરે, તો કે લાંબા સમય સુધી જો લેવામાં આવે તો આપણે બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે સજીવ શરીરની એ બંધ કરી અથવા તો મંદ પાડી દે, ધીમી કરી નાખે. તેને ઉત્સેચકીય ઝેર કહેવાય. આ વસ્તુ ખબર પડે છે, બરાબર. તાળું અને ચાવી નમૂનો મોડેલ તમને ખબર પડી ગઈ કેવી રીતના હોય. સપાટી ઉપર આવે, ઉત્સેચક પોતાનું સ્થાન, પોતાનો આકાર બદલીને પ્રક્રિયકના અણુ સાથે બંધ બેસતો બનાવે, એને કહેવાય લોક એન્ડ કી મોડેલ. પ્રેરિત બંધ બેસતો નમૂનો શેના વડે નક્કી કરાય, એક્સરેઝ અને સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે શું કહેવાય છે. સઉત્સેચક બિન પ્રોટીન ભાગ છે. જો સહકારક તરીકે કાર્બનિક ઘટક હોય તો એને શું કહેવાય, સઉત્સેચક કહે છે. પ્રોટીનવાળા ભાગને અપ્રકીર્ણ ઉત્સેચક કહેવાય. એ બેનો સરવાળો અપ્રકીર્ણ ઉત્સેચક અને સઉત્સેચક. આ પ્રોટીનવાળો ભાગ, બિન પ્રોટીન ભાગ, બરાબર, ઉત્સેચક જે છે એ બને. ઉત્સેચકોનું નામ જે છે 2 રીતે કરી શકાય. એક તો પ્રક્રિયાર્થી ઉપરથી, આ રીતે માલ્ટોઝના જળ વિભાજન માટે માલ્ટેઝ કહેવાય, લેક્ટોઝનું જળ વિભાજન લેક્ટેઝ વડે થાય. યુરિયાનું જળ વિભાજન માટે જવાબદાર ઉત્સેચક યુરેઝ, સેલ્યુલોઝના પાચન માટે જવાબદાર સેલ્યુલેઝ. પ્રક્રિયા ઉપરથી કઈ રીતના થાય, તો કે જળ વિભાજન કરતા ઉત્સેચકને હાઇડ્રોલેઝ કહેવાય. ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવતા ઉત્સેચકને ઓક્સિડેઝ કહેવાય. ઓક્સિડેશન અને રિડક્શન બે થતી હોય તેને ઓક્સિડો રિડક્ટેઝ કહેવાય. સમજાય છે? નામકરણમાં જો એઝ આવશે બધામાં, હાઇડ્રોલેઝ, ઓક્સિડેઝ, ઓક્સિડો રિડક્ટેઝ, માલ્ટેઝ, લેક્ટેઝ, યુરેઝ. એઝ પ્રત્યે કોમન આવે. કોઈ પણ ઉત્સેચકનું નામ તમે લખો તો એઝ પ્રત્યય જોવા મળે. તો આ થઈ ગઈ ઉત્સેચકો વિશેની બધી વાત.
ઉત્સેચકોવાળો ટોપિક અહીંયા જે છે પૂરો કરી છીએ આપણે કે ઉત્સેચક કઈ રીતના કાર્ય કરે, ઉત્સેચકોનું નામ કઈ રીતના થાય, કયા કયા પ્રકારના ઉત્સેચકો છે, ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા, ક્રિયાવિધિ, આ બધી વસ્તુ આપણે ઉત્સેચકો વિશે જોઈ લીધી. ચાલો હવે અહીંયા સેકન્ડ ભાગ જે છે ચેપ્ટરનો આપણે અહીંયા પૂરો કરી છીએ. હવે આપણે જે નેક્સ્ટ વિડીયો આવશે, નેક્સ્ટ લેક્ચર જે આવશે એ નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, જેનો ભાગ નંબર 3 કે જે કલીલ દ્રાવણ, કલીલ એટલે શું, કલીલ દ્રાવણ જે છે કઈ રીતના બનાવવામાં આવે, કલીલ કોને કહેવાય, એના બધા ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, આ બધી બાબત જે છે નેક્સ્ટ લેક્ચર, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જે છે જોશું. તો આજના લેક્ચર સુધીનું તમારે તૈયારી કરી નાખવાની. અધિશોષણવાળો ભાગ પૂરો, 75% ચેપ્ટર, 70 થી 75% ચેપ્ટર અહીંયા જે છે પૂર્ણ થઈ ગયેલું છે. હવે બાકીનો જે ભાગ, ત્રીજો ભાગ છે કલીલ દ્રાવણ, એના વિશેની નેક્સ્ટ લેક્ચરથી આપણે જે છે વાત કરશું. ચાલો, ઓકે, બાય બાય સ્ટુડન્ટ, ગુડ બાય.